હેલો મિત્રો, જય માતાજી, જય ઘોડિયારમાં, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા અને મજેદાર બ્લોગમાં. તો આજે તારીખ છે 30/3/2025 ને આજે વાર છે રવિવાર. અને આજથી ચૈત્ર માસના નોરતા શરૂ થાય છે અને આપણા ઘરમાં એ નોરતાનું સ્થાપન થઈ ગયું છે. માતાજીનું સ્થાપન થઈ ગયું છે. 7:30 થી 12:30 મુહૂર્ત હતું. આપણે 7:30 વાગ્યાને બેઠા છે, અત્યારે 9:30 છે. અને આ માતાજીના સ્થાપન સાથે આપણે વિરોડીને પણ માતાજી બનાવ્યા છે, જોઈ શકો છો તમે. આ વિરોડી છે. રમવા આવી હતી ને સવારે? તું તો રમવા આવી હતી ને? આ બધું શું કર્યું? જય માતાજી કહી દે વિડીયોમાં. જય. તો મિત્રો, વિરોડીને અત્યારે સીવડાવતા કપડાં, અને કપડાં સીવડાવવા હાટું આપણે આવી ગયા છીએ મારા ભાઈના ઘરે. આ મારા ભાઈના છોકરા બેઠા છે. આ મોટો છોકરો, તારું નામ શું છે? તારું પ્રિયાંશુ. અને આ નાનો છોકરો, તારું નામ શું છે? વર્ષાલ. ને આ મારા ભાઈ જો અહીંયા કામ કરે છે, પોતા મારે છે. ભાઈ અહીંયા જરીક હાઈ કહી દીજો. અને વિરોડી જો અહીંયા નાડા ખેંચે છે. બે ચાર શબ્દો કહેશો આપણા દર્શક મિત્રોને તમે? તમે શેર. આપણે અંકિત કાકા એ બૂટ લેવા આવ્યા છે. નવા બૂટ છોડાવવાના છે પગરખાં હાઉસમાંથી. આ જોડી કેવી મસ્ત જ લાગે છે, બહુ મસ્ત લાગે છે. અત્યારે વાગી રહ્યા છે સાંજના 6 અને 6 વાગે આપણે જઈ રહ્યા છીએ આપણા ચુડા ગામના સ્નેહ મિલન સમારોહમાં. હા ગાઈસ, મારું ગામ ચુડા છે, જુનાગઢ જિલ્લાનું ચુડા ગામ, અને એનું આ સ્નેહ મિલન છે. તો હું તમને સ્નેહ મિલનમાં જઈને ફરી મળીશ. તો મારી સાથે બન્યા રહેજો, જોડાયા રહેજો. અને અત્યારે આપણે બધાને મૂકીને આવ્યા છે. ભાઈ અહીંયા મારા મમ્મી ઘરે ફોન ભૂલી ગયા હતા, તો એનો ફોન લેવા હું આવ્યો છું, ને ફોન લઈને હું પણ ત્યાં જાઉં છું પાછું. તો આગળના વિડીયોમાં જેમ બને એમ હું તમને બતાવતો રહીશ. તો ગાઈસ, અત્યારે વાગી ગયા છે સાંજના 10:15 અને 10:15 વાગે આપણે સ્નેહ મિલનમાંથી પાછા ઘરે આવી ગયા છીએ. બહાર મારા પપ્પા પૂજા કરે છે, એ હું તમને અત્યારે બતાવું બહારની રૂમમાં. વિશ્વંભરી અખિલ વિશ્વતણી ગણેતારી જાગરી વદન માવસ જો વિધાતા
દૂર બુદ્ધિને દૂર કરી સતનું ધ્યાન આપો. બાપાની ઓમ ભગવતી દૂર આપો. અને મારી મમ્મી હજી નીચે ઊભી છે. નીચે વીરા અને એની બેન આરાધ્યા એને રમાડે છે. મારી મમ્મી નીચે ઊભી એ હજી ઉપર આવી નથી. એ આગળ હજી ઉપર આવશે નિરાયતે. આ બધું હજી ઠેકાણે કરવાનું છે. આ બધું ટેબલમાંથી પડ્યું છે એ તો હું ઠેકાણે કરીને પછી તમને મળું પાછું. આ બધું ઠેકાણે કરવાવાળા બેન અત્યારે ઉપર આવી ગયા છે. આગળ આ બધું ઠેકાણે કરી નાખશે અને પછી ખાટલો પાથરી દે તો પછી આપણે સૂઈ જાવું. જો આ બેન આવીને ડાયરેક્ટ બારીઓ ખોલવા માંડ્યા છે. થોડુંક હવા ઉદાસ થઈ જાય ને એટલે આ બારીઓ ખોલે છે. આ બાજુની ખોલી નાખી છે. આ બાજુની બે કોઈથી આમ ને આમ ખોલ છે. હજી જો આ બાજુ ખોલ નાખે એટલે અહીંયા મને પવન આવે. હા જો ખોલી નાખી ગાઈસ. હા એ આમ ખોલી નાખ એટલે મને પવન આવે બરાબર. ને મેં કપડાં ચેન્જ કરી લીધા છે. તમે જોઈ શકો છો મારા કપડાં ચેન્જ થઈ ગયા છે. તો ગાઈસ અત્યારે 10:30 વાગે સુવાની તૈયારી થઈ ગઈ છે. આપણે અત્યારે સૂઈ જાવી. હવે નવો બ્લોગ કાલ બનાવશું. અને હું છે ને આજ સ્નેહ મિલનમાં ગયો ને ત્યારે પબ્લિક વચ્ચે હું વ્લોગ ન કરી શકું. એટલા માટે માફી માગું છું કે હું પબ્લિક વચ્ચે વ્લોગ ન કરી શક્યો, વ્લોગ ન બનાવી શકું. કારણ કે મને શરમ આવતી હતી કે પબ્લિકમાં વ્લોગ બનાવવાનો. પણ હવેથી આપણે એ પણ શીખશું કે કઈ રીતના પબ્લિક વચ્ચે વ્લોગ બનાવવો અને કઈ રીતના ત્યાં વાત કરવી, કઈ રીતના વિડીયો બનાવવો. તો આજનો વ્લોગ આટલો જ. બાય બાય ગાઈસ.